ઓલપાડ સિવિલ કોર્ટમાં કોન્ટ્રાક્ટના હંગામી કર્મચારી તરીકે 10,500ના માસિક પગાર પર નોકરી કરતો પટ્ટાવાળો ₹8,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાઈ ગયો છે. આ કેસના ફરિયાદીની વિરુદ્ધમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હેઠળ ઓલપાડ સિવિલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં ફરિયાદીની તરફેણમાં ચુકાદો અપાવવાના નામે પટ્ટાવાળા પ્રતીક મહેન્દ્ર કંથારિયાએ 8,000ની લાંચ માંગી હતી. બીજી તરફ ફરિયાદીએ લાંચ માંગી હોવા બાબતે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ પણ કરી હતી. પટ્ટાવાળા પ્રતીક કંથારિયાએ કોર્ટનું કામકાજ પૂર્ણ કરી ઘરે જતી વેળા લાંચની રકમ લેવા આવવાની ફરિયાદીને વાત કરી હતી. આથી એસીબીના સ્ટાફે ફરિયાદી સાથે સરકારી પંચો પણ મોકલીને બુધવારે સાંજે ઓલપાડ સિવિલ કોર્ટની નજીક વર્તમાન ઇલેક્ટ્રોનિક્સની દુકાનની સામે ઓટલા પર છટકું ગોઠવી દીધું હતું. આ દરમિયાન પ્રતીક કંથારિયા ₹8,000ની લાંચની રકમ લેવા આવતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે એસીબી હોવાની ખબર પડતા જ પ્રતીકના હોશ ઉડી ગયા અને માથા પર પરસેવો વળી ગયો હતો. એસીબીથી બચવા માટે પ્રતીકે ભારે ધમપછાડા કર્યા છતાં અધિકારીઓએ એકના બે થયા ન હતા. આ બાબતે એસીબીના ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે પ્રતીક છેલ્લા 8 મહિનાથી કોન્ટ્રાક્ટ હેઠળ ઓલપાડ કોર્ટમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરી રહ્યો છે. કોર્ટની ડ્યુટી પૂરી કર્યા પછી રસ્તામાં લાંચની રકમ લેવા માટે તે ગયો હતો. મોડી રાત્રે એસીબીના સ્ટાફે અમરોલી છાપરાવાડા વિસ્તારમાં આવેલા પ્રતીકના ઘરે પણ સર્ચ કર્યું હતું. એસીબીએ પ્રતીક કંથારિયા સામે ગુનો નોંધી મોડી રાત્રે ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.